અને હાલ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય શેર માર્કેટમાં આજનો દિવસ સાબિત થયો છે બ્લેક મંડે। જી હા, 27 પોઈન્ટ ડાઉન સાથે માર્કેટ થયું છે બંધ। નિફ્ટી પણ ક્લોઝિંગ સમય 900 પોઈન્ટ ડાઉન હતો। સવારે માર્કેટ ખુલ્યા બાદ 3100 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો હતો। નિફ્ટી પણ સવારે 1000થી વધારે પોઈન્ટ સુધી ગગડ્યું હતું। ભારતીય રોકાણકારોના લાખો કરોડ રૂપિયા ધોવાયા છે। ટ્રમ્પની ટેરિફ નીતિના કારણે વૈશ્વિક બજારોમાં ખાસી હલચલ જોવા મળી રહી છે। તો માર્કેટ ખુલતા જ 31 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો હતો અને બંધ થતા પહેલા પણ એટલો જ કડાકો, અને તેના કારણે હાલ તો તમામ રોકાણકારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આજનો દિવસ બ્લેક મંડે સાબિત થયો છે, કેમ કે સેન્સેક્સ 2700 પોઈન્ટ સાથે બંધ થયું છે। નિફ્ટીમાં પણ ક્લોઝિંગ સમય 900 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। સવારે માર્કેટ ખુલ્યા બાદ 31 પોઈન્ટ સુધીનો કડાકો નોંધાયો હતો। તો આપને જણાવી દઈએ 73,103ની સપાટીએ બંધ થયું છે સેન્સેક્સ। 2700 જેટલા પોઈન્ટ 22,152ની સપાટીએ બંધ થયું છે નિફ્ટી, એટલે કે મોટો કડાકો હાલ તો શેર બજારમાં, અને તેના કારણે રોકાણકારોમાં ચિંતા છે। જો કે આ કડાકા પાછળ સૌથી મોટું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ સાબિત થઈ રહી છે। માત્ર ભારતીય શેર બજાર નહીં, પરંતુ ભારતીય શેર બજારની સાથે અન્ય દેશોના શેર માર્કેટની પણ આ જ પ્રકારની હાલત જોવા મળી રહી છે। ભારતીય શેર માર્કેટની સાથે અમેરિકન શેર માર્કેટમાં પણ આ જ રીતે કડાકો જોવા મળી રહ્યો છે। એટલે કે એક નિર્ણય કઈ રીતે પૂરી દુનિયા માટે હાલ તો ભારે સાબિત થઈ રહ્યો છે। આપ આ નંબર પરથી સમજી શકો છો, કેમ કે 2196 પોઈન્ટનો કડાકો સેન્સેક્સમાં જોવા મળ્યો છે અને નિફ્ટીમાં પણ 739 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે। નિફ્ટી સવારે પણ 1000 પોઈન્ટ ડાઉન ચાલી રહ્યું હતું અને સેન્સેક્સમાં પણ 3000થી વધારે પોઈન્ટ ડાઉન ચાલી રહ્યા હતા। તેવામાં આ શેર બજાર બંધ પણ એવા નંબર સાથે થયું છે કે હજુ કાલના દિવસ માટે પણ રોકાણકારોનો જીવ અદ્ધર રહે।